પ્રશ્નનો પ્રકાર એવો છે કે લગભગ તવરિયાજીએ કીધું છે ને એમ કે આપણને સાચો જે સત્સંગ મળ્યો હોય, સાચા સંત પુરુષ મળ્યા હોય અને એ આપણું પુણ્યનો એક ભાગ હોય અને પુણ્યના પ્રતાપે આપણને એવો સાચો સત્સંગ, અનુભૂતિવાળો સત્સંગ આપણને મળે. અને આ જે સત્સંગ મળ્યો હોય એ સત્સંગનો આપણે જો ઉપયોગ ન કરી તો પુણ્ય ખલાસ થઈ જવાથી પછી આપણે સત્સંગમાંથી આપણી જે ડિરેક્શન, દિશા હોય એ બદલીને સંસાર તરફ વહી જાય. તો પ્રશ્ન એવો છે કે તો પછી આ જે સાચા સંત મળ્યા છે એનો લાભ લેવો હોય, એનો ઉપયોગ કરવો હોય તો આપણે શું કરવું? એટલે પહેલા પ્રથમ આપણે એવું સમજવા માંગીએ છીએ કે આપણા કર્મ છે એ કર્મના જે અણુપરમાણુ હોય છે એની અંદર એ કર્મના અણુપરમાણુ શુભ હોય અને અશુભ હોય. બે પ્રકારના કર્મના અણુપરમાણુ છે. અને શુભ અને અશુભમાં શુભ જ્યારે ઉદિત થાય ત્યારે સારી પરિસ્થિતિ, સારું વાતાવરણ, સારા લોકો, ખરાબ હોય પુણ્ય પાપનો પ્રકોપ થયો હોય ત્યારે ખરાબ પરિસ્થિતિ, ખરાબ લોકો, ખરાબ વાતાવરણ આપણને મળે. એટલે હવે આપણે એમ સમજવા માંગીએ છીએ કે આ કર્મ છે, પેલું એક એ સમજવા માંગીએ છીએ કે કર્મ છે એ બને છે કેવી રીતે. કર્મના કર્તા આપણે બની છીએ અને કર્તાપણા દ્વારા જે કર્મ થાય છે એમાં પુણ્ય અને પાપ થાય છે. એટલે પેલું કર્મ જે થાય છે એ કર્મનો બેઝ છે. આ કર્મ થાય છે સ્થૂલ દેહથી. કર્મ જ્યારે પ્રગટ થાય છે ત્યારે સ્થૂલ દેહથી, પણ વિચાર કરી તો આ સ્થૂલ દેહ છે એ ઇન્સ્ટ્રુમેન્ટ છે, સાધન છે. તો આ સ્થૂલ તો આને જે પ્રકારે ઓર્ડર કરે એ પ્રમાણે એ કર્મ કરે છે. તો એ કે આ જે સ્થૂલ દેહ છે એને હલાવે છે કોણ? તો એ કે સૂક્ષ્મ દેહ હલાવે છે. સૂક્ષ્મ દેહનો અર્થ શું થાય? ઈચ્છા. ઈચ્છા શક્તિ આપણી અંદર પ્રગટ થાય કે મારે આ કરવું છે, તો ઈચ્છા પ્રગટ થાય તો પછી આ શરીર કાર્યરત થાય, કર્મ માટે તૈયાર થાય, એના માટે તૈયાર થાય. એટલે આ સ્થૂલ દેહને હલાવે છે એ સૂક્ષ્મ દેહ હલાવે છે, અને સૂક્ષ્મ દેહ છે એને હલાવે છે આપણો કારણ દેહ છે. કારણ દેહ એટલે વિચારનો જે દેહ છે. વિચારની અંદર જ્ઞાત પડેલી વસ્તુ છે. મને આમાંથી સુખ મળશે, મને આમાંથી સુખ મળશે, મને આમાંથી સુખ મળશે. એટલે વિચારની અંદર એવું પડેલું છે કે સુખનો સ્ત્રોત છે એ બહાર છે. એટલે વિચાર છે એ કારણ શરીર છે. અને વિચાર એમ કેમ જાય છે? તો એ કે વિચારની અંદર અજ્ઞાન છે. એને ખ્યાલ નથી કે અંદર જે પણ સુખ મળે છે, બહારથી પણ જે સુખ મળે છે એનો સ્ત્રોત છે એ અંદર છે, એનું ભાન નથી. એટલે બહારની બાજુ સુખને શોધવા માટે જાય છે. હવે બહારની બાજુ સુખને શોધવાની ઈચ્છા છે એ કારણ દે છે. એટલે એની અંદર ડેટા પડેલો છે, અહીંયા સુખ મળશે, અહીંયા સુખ મળશે, અહીંયા સુખ મળશે. એટલે સુખ મળશે એ બહાર મળશે એવું હોવાથી, વિચારની અંદર એવું હોવાથી ઈચ્છા એવી થાય છે કે મને હવે ઈચ્છા કઈ વસ્તુ જે આપણને સમાજની અંદર, કુટુંબની અંદર જે પ્રકારની ડિમાન્ડ હોય એ પ્રકારની ડિમાન્ડ આપણને થાય. એટલે હવે પેલો વિચાર આવે છે, પછી ઈચ્છા થાય છે અને છેલ્લે ક્રિયા થાય છે. આ ક્રિયા દ્વારા કર્મ બને છે. એટલે કર્મનો કર્તા છે એ વિચાર છે. કર્મનો જે કર્તા છે એ વિચાર છે. વિચાર છે એનું બીજ છે. એ વિચારમાંથી ઈચ્છા, એ કારણ શરીર છે, ઓલું સૂક્ષ્મ શરીર છે અને આ સ્થૂલ શરીર છે. એટલે આપણે અત્યારે જે કર્મ કરી છે સ્થૂલ દેહ દ્વારા એ વિચારનું પરિણામ છે. અને વિચાર છે એ અજ્ઞાનનું પરિણામ છે. વિચાર છે, વિચારને એવું જણાતું નથી કે આ જે આનંદ છે, આ જે શાંતિ છે, આ જે પ્રેમનું તત્વ છે એ ક્યાં છે. એને એવું લાગે છે બહાર છે. એ અજ્ઞાન છે. એ અજ્ઞાનને લીધે આ કર્મ થાય છે. હવે આ પ્રશ્નનો પ્રકાર એવો છે કે આ વિચાર દ્વારા શુભ કર્મ થાય છે અને અશુભ કર્મ પણ થાય છે. વિચાર, ઈચ્છા અને ક્રિયા દ્વારા વિચાર સાથે તાદાદ. હવે એનો એક વિભાગ કરી લઈ. વિચાર, ઈચ્છા અને ક્રિયા, આ ત્રણ વસ્તુ છે એ બહારથી આવે, ડેટામાંથી આવે, સમાજમાંથી આવે, કુટુંબમાંથી આવે, આપણી સંસ્કૃતિમાંથી આવે, આપણા આજુબાજુના કલ્ચરમાંથી આવે. એટલે જે આપણી અંદર જે ડિમાન્ડ થાય છે એ બહારથી આવે છે. એટલે પેલી વસ્તુ એ આપણે સમજી લેવાની છે કે આ જે વિચાર જે પડેલા છે અંદર, એ વિચારનું કારણ બહારની ડેટાઓ છે. અને આ બહારની ડેટાઓ છે સ્વયંથી ચાલી ન શકે. એટલે બહારની ડેટાઓ સ્વયંથી ચાલી ન શકે તો એ બહારની ડેટાને કોઈ બહાર કાઢે એવું કોઈક તત્વ છે, એનર્જી છે કે જે ડેટાને બહાર કાઢે છે.
એટલે એક એવું તત્વ છે વિચારથી, ઈચ્છાથી, ક્રિયાથી, સ્થૂલ દેહથી, સૂક્ષ્મ દેહથી, કારણ દેહથી એક ભિન્ન છે, ખાલી પ્રકાશ કરે છે. હવે એક પ્રકાશક છે, એક પ્રકાશ્ય છે. હવે પ્રકાશ અને પ્રકાશ્યની વચ્ચે, આ પ્રકાશ અને પ્રકાશ્યની વચ્ચે એક એટેન્શનનો બિંદુ છે. અને આ એટેન્શનનું જે બિંદુ છે, એ એટેન્શનનું બિંદુ છે એ સ્વને ટચ કર્યા વગર દ્રશ્યને ટચ કરે છે. સ્વને ટચ કરતો નથી, પોતાના અંદરના આનંદને, અંદરની શાંતિને, અંદરની પ્રજ્ઞાને ટચ કર્યા વગર, કારણ કે એને અજ્ઞાન છે. એટલે એટેન્શન છે, એ એટેન્શન છે દ્રશ્યને આસક્ત થઈ જાય છે. હવે આપણી આગળ બે વસ્તુ છે, એક પ્રકાશક છે અને એક પ્રકાશ્ય વસ્તુ છે, અને વચ્ચે એટેન્શન છે. હવે આપણે છે એ પ્રકાશક તરફ રહેવું છે કે પ્રકાશ્ય વસ્તુ તરફ રહેવું છે, એવું જ્ઞાન જો આપણને પ્રગટ થાય કે પ્રકાશક છે એ અલગ છે અને પ્રકાશ્ય જે વસ્તુ છે એ વિચાર છે, ઈચ્છા છે, ક્રિયા છે, બધું દ્રશ્ય જેટલી પ્રકૃતિ છે એ બધી દ્રશ્ય છે અને પ્રકાશિત છે. તો આપણે બે વિભાગ કરી છે. એક વિભાગ છે જે પ્રકાશક છે, જેને આત્મતત્વ કહી છે, જેને હોવાપણું કહી છે, જેને શાંતિ કહી છે, જેને આનંદ કહી છે, એવું એક તત્વ છે. અને એક આ પ્રકૃતિ છે, દ્રશ્ય પ્રકૃતિ છે, વચ્ચે મિડલમાં એટેન્શન છે. અને આ એટેન્શન છે દ્રશ્યને આસક્ત થઈ જાય, એ આપણને દ્રશ્યની અંદર ઢળી જાય છે. અને દ્રશ્યની અંદર ઢળી જવા દ્વારા એ આપણને અશાંતિ, અજંપો, ભય, રાગ, દ્વેષ એ બધું પેદા કરે. એટલે હવે આપણે એક પ્રકાશક છે ને એક પ્રકાશ્ય છે. હવે આપણે રહેવાનું છે એ પ્રકાશક તરફ રહેવાનું છે. અને પ્રકાશક તરફ આપણે રહી નહીં તો પ્રકાશ્ય વસ્તુ સાથે, વિચાર સાથે, ઈચ્છા સાથે, ક્રિયા સાથે આપણું તાદાત્મ્ય થાય. એટલે આપણે કરતા બની, એના દ્વારા શુભ થાય, અશુભ થાય, બે જ વસ્તુ થાય, ત્રીજી વસ્તુ કાંઈ ન થાય. તો અને આ શુભ કર્મ દ્વારા આપણને સંત મળે. શુભ કર્મનો બહુ અમાપ જથ્થો હોય ત્યારે સાચા સંત, ખોટા સંતે નહીં, સાચા સંત, સાચી દ્રષ્ટિવાળા, શોષણખોરી કરે નહીં એવા, જેને ગુરુ બનવાની ઝંખના નથી એવા ગુરુ આપણને મળે. અને આવા ગુરુ મળે તો હવે એ તો પુણ્યનો એક પ્રકોપ હોય છે. 20 વર્ષ, 25 વર્ષ, 30 વર્ષનો ગાળો હોય કે એની અંદર આટલું પુણ્ય રહેવાનું છે. અને આ પુણ્ય જયારે આપણી અંદર પ્રગટ થતું હોય ત્યારે આપણી અંદર સારી સારી ઈચ્છાઓ થાય, સંતોને મળવાની, શાસ્ત્રોનું શ્રવણ કરવાની, મનન કરવાની, નિધિધ્યાસન કરવાની આપણને ઈચ્છાઓ થાય. આપણને એવા લોકો ગમે. એ સમય 20-25 વર્ષનો ગાળો હોય એમાં આપણને એવું જ ગમે કે એવા લોકો ગમે. હવે આ 20-25 વર્ષનો ગાળો છે, સંત જે દ્રષ્ટિ આપે છે, હવે આ પુણ્ય તો ખલાસ થઈ જ જવાનું છે, પણ પુણ્યમાંથી આપણે પુણ્ય કમાઈ શકી. હવે પુણ્ય શું છે તો એ કે સંત છે, મૈડા છે, અને સંત આપણને દ્રષ્ટિ આપે છે કે તમે પ્રકાશક છો, તમે સત છો, તમે સાક્ષી છો. તો આ સાક્ષી છે, સત છે, પ્રેમ છે, આનંદ છે, એ આપણું વાસ્તવિક સ્વરૂપ છે એવી દ્રષ્ટિ બતાવે છે. હવે એ દ્રષ્ટિ પ્રમાણે આપણે હવે આ પુણ્ય મળ્યું છે ને, પુણ્ય દ્વારા વધારે પુણ્ય દ્વારા પુણ્ય કમાવવું હોય તો સંત પુરુષ જે આપણને દ્રષ્ટિ આપે છે એ દ્રષ્ટિમાં જીવવાનો પ્રયાસ કરવો જોઈએ. તો આ પુણ્ય ક્યારેય ખલાસ નહીં થાય. તો પછી સંત પુરુષનો સંગ પણ ખલાસ નહીં થાય. આ જન્મે નહીં પણ અનંત જન્મ લગીને એનો જે સંગ છે જવાનો નથી. પણ એ ક્યારે? સંતે જે દ્રષ્ટિ આપી છે હોવાપણામાં રહેવાની, જોવાપણામાં રહેવાની, શાંતિમાં રહેવાની, પ્રેમમાં રહેવાની જે દ્રષ્ટિ આપી છે એ દ્રષ્ટિમાં આપણે કેટલો સમય આપી શકીએ આના ઉપર આધાર છે. હવે આમાં જો આપણે ખ્યાલ ન કરી, આપણે આમાં પ્રેક્ટિકલ ન કરી, હોવાપણાનો અભ્યાસ ન કરી, જોવાપણાનો અભ્યાસ ન કરી, નિરંતર રીતે આપણું એક કેન્દ્ર સ્થાપિત કરવાનો પ્રયત્ન ન કરી, આપણી સુરતાને આપણે હાથમાં રાખવાનો પ્રયાસ ન કરી, તો પછી પુણ્ય કર્મ તો ખલાસ થઈ જશે અને આપણી જે દિશા છે એ બદલાઈ જવાની છે. એટલે આપણી દિશા છે એ બદલાઈ ન જાય એના માટે આપણે પ્રેક્ટિકલ કરવું પડે. એટલે જે લોકો પ્રેક્ટિકલ કરશે એનો પુણ્ય કર્મ ખલાસ નહીં થઈ જાય. એટલે પુણ્ય એવું પુણ્ય રહેશે કે ખલાસ ન થાય એવું પુણ્ય છે. સતમાં રહીએ, હોવાપણામાં રહીએ, જોવાપણામાં રહીએ, પ્રેમ તત્વમાં રહીએ તો એનું જે પુણ્ય છે એ કોઈ ખલાસ ન થાય. તો હવે આ વસ્તુ છે કે પ્રેક્ટિકલ આપણે કેટલું કરશું. સવારથી સાંજ લગીનમાં આ હોવાપણાને, આ જોવાપણાને, આ પ્રેમને, આ શાંતિને, આનંદને આપણે જાળવશું કેટલું? આ જેટલા અંશમાં આપણે જાળવશું એટલા અંશમાં આપણને સંતનો સહયોગ, અંતરિક્ષના સંતોનો સહયોગ આપણને મળશે. એટલે આ જે થવાનું છે
હવે આમાં તો એવી વસ્તુ છે કે બધા લોકો આ જગ્યાએ પહોંચી નહીં આવે. બધા લોકો છે એ કઈ આ જગ્યાએ પહોંચી ન આવે, પ્રેક્ટિકલ કરી ન શકે. તો પ્રેક્ટિકલ એટલે પરમાત્મા અસ્તિત્વ જેને આપણે કહી છીએ એ અસ્તિત્વની એક કૃપા છે. અસ્તિત્વની કૃપા એવી છે કે માણસને કઈ સત્સંગ એટલે અંદરના પ્રેમ તત્વ, શાંતિ તત્વ, આનંદ તત્વને પ્રગટ કરવાની ઝંખના નથી, પણ કુદરત એના પુણ્ય કર્મથી એને આવો સત્સંગ આપી દે છે અને સત્સંગ દ્વારા એની અંદર બીજો નાખી દે છે. બીજક કહેવાય. એ બીજ છે એની અંદર નાખી દે છે જે આપણને સમાજના કોઈ હિસ્સામાંથી ન મળે. તમે સમાજમાં ગમે ત્યાં જગ્યાએ જાઓ તો સમાજની અંદર પૈસા, પ્રતિષ્ઠા, ઈર્ષા, સ્પર્ધા, ભય એ બધું તમને મળી શકે, પણ સંત આગળથી તમને શાંતિ મળે, આનંદ મળે, નિર્વિચાર સ્થિતિ મળે, દ્રષ્ટિ મળે, પ્રજ્ઞા મળે. તો આ જે પ્રકારનું જે અણુપરમાણુ છે, શાંતિના, આનંદના, પ્રેમના, પ્રજ્ઞાના અણુપરમાણુ આ વિશ્વની અંદર બીજે ક્યાંય મળવાના નથી. એ જે મળશે એ સંતમાંથી મળશે અને આપણને ન ખબર પડે એવી રીતે અંદર દાખલ થઈ જવાના છે. આ અંદર જે દાખલ થઈ જવાની પ્રક્રિયા છે એ આપણી અંદર બીજક રૂપે રહેશે અને સમયોચિત પછી જ્યારે એનો સમય આવશે ત્યારે એ પ્રગટ થશે. પણ મુખ્ય મુદ્દો એ છે કે આપણે પ્રેક્ટિકલ નહીં કરી તો પુણ્ય કર્મ ખલાસ થઈ જવાનું છે અને આપણી ડિરેક્શન છે એ લગભગ જુદી દિશામાં જ જશે. એટલે લગભગ તમે ઓબ્ઝર્વેશન કરશો તો શરૂઆતમાં સાધકો આમ તીવ્રતાથી હલતા દેખાય અને એમ લાગે કે આ કંઈક કરવાના છે, અને થોડા વર્ષ એમાં વીતે, આ ધીરે 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 મન થતા કોઈક જુદી દિશામાં વહી જાય. તો આ જુદી દિશામાં ન જવું હોય તો આ જે સંત પુરુષોએ જે દ્રષ્ટિ આપી છે એનો પ્રેક્ટિકલ રીતે પ્રયોગ કરવો છે. આ જે એક તત્વ છે, આ વિશ્વમાં જે પ્રકાશક તત્વ છે, જે વિશ્વનું એક જ તત્વ છે, બે તત્વ નથી. પ્રકાશક છે એ એક જ છે, દ્રષ્ટા છે એ એક જ છે. દ્રષ્ટા કોઈ દી દ્રશ્ય થતો નથી. એટલે આ દ્રષ્ટા છે એ એકની હારે આપણે જેટલું એકતા કરશું, એટેન્શન એની સાથે જોડશું, ભૂત અને ભવિષ્યમાંથી છોડાવી અને આ વર્તમાનની અંદર આપણું એટેન્શનને જો જોડશું તો પછી આ જે એક એક સેકન્ડો, એક એક ક્ષણો છે એ ભેગી થતા આપણી અંદર મેગ્નેટિક સેન્ટર બને અને આ મેગ્નેટિક સેન્ટર છે એ નિરંતર રીતે સંતો સાથે, અંતરિક્ષના સંતો સાથે આપણું અનુસંધાન રખાવે, મદદ કરાવે, એવું થવાનું છે. એટલે કરવાનું છે એ આ જ કરવાનું છે, પ્રેક્ટિકલ કરવાનું છે. નકર એમ કહે છે, આ તવરિયાજી કેમ કહે છે કે 1 લાખ વર્ષ પછી એવા સંતો મળે. આ આપણે ચૂકી ગયા, એનું કઈ કેલ્ક્યુલેશન છે આમાં કઈ. અને આમ જે છે ને, એટલે સંતો દ્રષ્ટિ આપે છે એ આપણા માટે ઉપયોગી એવી રીતે છે કે જીવનના બધા પ્રશ્નો જે છે, જીવનના સાયકોલોજીકલ પ્રશ્નો અને વ્યવહારિક પ્રશ્નો, બે પ્રશ્નોનો નિકાલ કરવાની તાકાત વર્તમાન ક્ષણની અંદર. જે લોકો વર્તમાન ક્ષણની અંદર રહેશે એ લોકોની અંદર રાગના, દ્વેષના, લોભના, ઘૃણાના, ભયના બધા પ્રશ્નો છે એ હળવા થતા જશે. આગ્રહ, માન્યતાઓ, ધારણાઓ પોતે છોડતો જશે અને અંદરથી હળવો થતો જશે. તો આ આધ્યાત્મ છે એ જીવનના વ્યવહારમાં પણ ઉપયોગી છે. જીવનની અંદર તમારી અંદર એટેન્શન હોય તો એ એટેન્શન દ્વારા તમારી અંદર શું થાય, તમે એ વસ્તુના નિષ્ણાત થઈ જાઓ. હવે એટેન્શન મને હોય અત્યારે મારા આ પલની અંદર, આ ક્ષણની અંદર મારે એટેન્શન હોય તો કોની હારે કયો વ્યવહાર કરો એ મને ખ્યાલ આવે. એટલે વર્તમાન છે એ આપણા જીવનના વ્યવહારિક જીવનને પણ સુધારશે અને આપણા સાયકોલોજીકલ જે જીવન છે એને પણ સુધારશે. એટલે ઘણા લોકોને એમ થાય કે આધ્યાત્મની અમારે શું જરૂરિયાત છે? તમારી અંદર ભય છે તો કે આ ભય છે. સંવાદ છે, તમે જે કુટુંબમાં રહ્યો છો, પતિ હારે, પત્ની હારે, બાળકો હારે, મા બાપ સાથે, ઓફિસરો સાથે, જેની સાથે તમે રહ્યો છો એની અંદર સંવાદ કરતા આવડે છે? તો કે સંવાદ કરતા નથી આવડતું. તો કે સંવાદ કરતા નથી આવડતું તો કોન્ફ્લિક્ટ થવાનો. તો આ સંવાદ કરવાની જે કળા છે એ આવડશે કેવી રીતે? તો કે જે લોકો વર્તમાનમાં જીવશે, એ વર્તમાન છે એ શું કરશે? વર્તમાન એના ઉપર ઓઢેલા જે આવરણો છે, વર્તમાનની ઉપર ઓઢાઈ ગયેલા આવરણો છે, આગ્રહના, માન્યતાના, ધારણાના, અહંકારના, એ બધા વસ્ત્રોને એ ફેંકી દેશે. વર્તમાન જો ખરેખરું વર્તમાન આપણા હાથમાં આવી જાય તો આ વર્તમાન છે એ શાશ્વત છે અને શાશ્વત વર્તમાન છે એ પરિવર્તનશીલ જે વર્તમાનો હોય છે એને જોવે છે, સમજે છે અને એનાથી પાર જાય છે. એટલે જે લોકો આ વર્તમાનની અંદર જીવશે,
શાશ્વત વર્તમાનની અંદર જીવશે તો અત્યારનું જે વર્તમાન છે જેને ટ્રુથ કહેવાય, શાશ્વત વર્તમાન છે એ ટ્રુથ છે, અને અત્યારે જે પ્રગટ થઈ રહ્યું છે ફેક્ટ છે, તથ્ય છે. અને આ તથ્યને જે લોકો બરાબર રીતે સમજશે એ લોકોની વ્યવહારિક સમસ્યા અને સાયકોલોજીકલ બે સમસ્યાઓનો અંત આવવાનો છે. એટલે આપણા માટે આવશ્યક વસ્તુ છે વર્તમાનમાં રહેવું, આધ્યાત્મની દ્રષ્ટિ રાખવી બહુ જરૂરી વસ્તુ છે, જેથી આપણે નિર્ભયતા પ્રાપ્ત કરી, આપણે સંવાદિતતા પ્રાપ્ત કરી, આપણે શાંતિ પ્રાપ્ત કરી, આપણે પ્રેમ પ્રાપ્ત કરી, પ્રેમને પ્રગટ કરી શકીએ એવી શક્યતા જે છે એ આપણી અંદર થાય. એક બીજા પ્રકારનો પ્રશ્ન, બુદ્ધિની સતેજતા રાખવી કરવી અને બુદ્ધિની નિષ્ક્રિયતા કરવી, સતેજતા અને એ નિષ્ક્રિયતા બે વચ્ચે આમ વિરોધાભાસ જેવું કેમ લાગ્યા કરે છે? અને એ બે ને બરોબર આમ સમજાવવાનું. એટલે બુદ્ધિની તીવ્રતા અને બુદ્ધિની નિષ્ક્રિયતા. હવે બુદ્ધિની સક્રિયતા અને બુદ્ધિની નિષ્ક્રિયતા એટલે પેલી વસ્તુ તો એ સમજવા માંગી છે કે બુદ્ધિ શું છે. બુદ્ધિ છે એ છે શું? આપણે જેને બુદ્ધિ કહી છીએ એ બુદ્ધિ શું છે? બહારથી જે ઇમ્પ્રેશન આવી બધી બધા ઇમ્પ્રેશન ફૂડ જે આપણી અંદર આવે છે, દાખલ થાય છે, એના દ્વારા જે મટીરિયલ બને છે એને આપણે બુદ્ધિ કહી છીએ. આપણને એમ કહે કે નાનો બાળક હોય તો એને એમ કહે કે આને આ વસ્તુ કહેવાય, અને આ વસ્તુ કહેવાય, અને આ વસ્તુ, અને મમ્મી કહેવાય, અને પપ્પા કહેવાય, અને આકાશ કહેવાય, અને સૂર્ય કહેવાય, આ ચંદ્ર કહેવાય, આ તારા કહેવાય. નામકરણ કરવાની પ્રક્રિયા દ્વારા એની બુદ્ધિનો વિકાસ થાય. તો આ જે બુદ્ધિનું જે તત્વ છે બને છે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધની તન્માત્ર આપણી અંદર દાખલ થાય, એના દ્વારા બુદ્ધિ છે એ બને છે. પણ હવે બુદ્ધિ બની એ કોના ઉપર બની? માનો કે બાળકની અંદર એક ઇમ્પ્રેશન જાય છે ને ઇમ્પ્રેશન દ્વારા મા બાપો એને શીખડાવે છે આને આમ કહેવાય, આને આમ કહેવાય. તો બાળકની અંદર કંઈક હતું કે નહોતું? કાંઈ બુદ્ધિ પેલા કંઈ હતું કે નહોતું? તો બુદ્ધિ પેલા જો કંઈક એની અંદર હતું, એ શું હતું જે અત્યારે છે? થયું શું? એમ કે આ બુદ્ધિ છે એ જમા કેમાં થાય છે? આ ઇમ્પ્રેશન ફૂડ છે એ જમા ક્યાં થાય છે? એવું ક્યુ તત્વ છે કે એની સામે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ જાય છે? તો એ કે એવું એક તત્વ અંદર આપણી અંદર પડેલું છે, એ તત્વની સામે આ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ છે એ જાય છે. એટલે હવે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ જે જાય છે એ આની સામે જાય છે, આ તત્વની સામે. આ સત તત્વ છે, ભાનનું તત્વ છે, પ્રેમનું તત્વ છે, એની સામે આ બધી વસ્તુ જાય છે. એમ્પ્ટીનેસ છે, ખાસ શૂન્યતા છે. અને શૂન્યતાનું આકાશ છે એ ભાનવાળું આકાશ છે. એ ભાનવાળા આકાશ ઉપર આ બધી વસ્તુ આવે છે. હવે ભાન ઉપર આવે છે એમાં શું થાય છે કે ભાનનું જે આકાશ છે, પ્રેમનું જે આકાશ છે, આનંદનું જે આકાશ છે, શાંતિનું જે આકાશ છે એ દબાઈ જાય. આ બુદ્ધિ છે એ પાવરફુલ થાય. પાવરફુલ જેટલી થતી જાય એટલા અંશમાં શાંતિ દબાતી જાય, આનંદ દબાતો જાય, પ્રેમ જાય, સંવાદ દબાતો જાય. તો હવે આ બુદ્ધિએ કર્યું શું? આ કહેવાતી બુદ્ધિએ શું કર્યું? તો એ કે આપણું અંદરનું જે શાંતિનું તત્વ, આનંદનું તત્વ, પ્રેમનું તત્વ, સંવાદનું તત્વ છે એને દબાવી દીધું. એટલે હવે બુદ્ધિની સતેજતા શું કરે? અને બુદ્ધિની પોતાની વસ્તુ, બુદ્ધિનો જન્મ છે એ શેના માટે થયો છે? તો એ કે અહંકાર કંઈ પણ કાર્ય કરે, અહંકાર કોઈ પણ પ્રકારનું કાર્ય કરે એને જસ્ટિફાય કરો, એને બરાબર કર્યું છે એ વકીલ તરીકે કામ કરે. એટલે આ બુદ્ધિ શું કરે? અહંકાર છે એને જસ્ટિફાય કરે. જસ્ટિફાય એટલે સાચું, મેં કર્યું એ બરાબર કર્યું. એટલે તમે વિચાર કરો, મેં કર્યું એ બરાબર કર્યું એટલે લર્નિંગ પ્રોસેસ ગઈ, શીખવાની પ્રોસેસ ગઈ, સંઘર્ષની પ્રોસેસ ચાલુ. હું કરું એ બરાબર, બીજા કરે એ બરાબર નહીં. તો આ નિરંતર રીતે આ બુદ્ધિ છે ડિફેન્સ, આ જે અહંકારનો ડિફેન્સ કરે છે અને જે સિક્યુરિટી ગોતે છે, સલામતી ગોતે છે, એટેન્શન ગોતે છે બીજાનું. તો આ નિરંતર રીતે પરાધીનતા, ગુલામી અને લાચારીની પરિસ્થિતિ છે. મારે બીજા આગળ એટેન્શન ગોતું છું એટલે હું પ્રેમ વિહોણો છું. બધા લોકો જે ઈચ્છે છે એ શું ઈચ્છે છે? પોતા તરફ કોઈ એટેન્શન આપે તો એને આપણે પ્રેમ કહીએ. એ પ્રેમ નથી, અહંકારને પોષવાની પ્રક્રિયા છે. એટેન્શન કોઈને મળે અને એટેન્શન દ્વારા સારું લાગતું હોય તો આ એટેન્શન દ્વારા જે સારું લાગે છે એ અહંકારને સારું લાગે, એના દ્વારા શાંતિ નહીં પ્રગટ થાય, આનંદ પ્રગટ નહીં થાય, પ્રેમ પ્રગટ નહીં થાય. તો આ બુદ્ધિ જે કરે છે એ શું કરે છે? તો એ કે બુદ્ધિ છે એ આત્મા વિરોધી છે, શાંતિ વિરોધી છે,
આનંદ વિરોધી છે, પ્રેમ વિરોધી છે. તો હવે આ બુદ્ધિને આપણે સક્રિય કરશું તો શું થશે? તો કે બુદ્ધિની સક્રિયતા છે એ આપણને શાંતિથી વિમુખ કરી દેશે, પ્રેમથી વિમુખ કરી દેશે, સંવાદથી વિમુખ કરી દેશે, લર્નિંગ કરવાની પ્રોસેસથી વિમુખ કરી દેશે. તો આ પ્રોસેસ થશે, આ સતેજતા. અને બીજું, આ બુદ્ધિ છે એ જે આવી છે એ પ્રજ્ઞા ઉપર આવી છે. એટલે આ બુદ્ધિ જે છે ને એ બુદ્ધિનો પ્રવેશ થયો છે એ પ્રજ્ઞાનું જે તંત્ર છે, આપણા ભાનનું જે તંત્ર છે એના ઉપર. એટલે આ બુદ્ધિ છે એની નીચે છે પ્રજ્ઞા પડેલી છે. આ ભાનરૂપ એક આખું આકાશ છે, અવકાશ છે. એ ભાનરૂપ અવકાશની અંદર પ્રજ્ઞા પડેલી છે. હવે આ પ્રજ્ઞા પડેલી છે અને બુદ્ધિ છે એ ઢાંકી દે છે. એટલે બે પ્રકારની બુદ્ધિ. એક આ બુદ્ધિ જે આ કહેવાતી જે શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધમાંથી આવતી જે બુદ્ધિ છે ઈ, અને જે બુદ્ધિ જે વૈશ્વિક ઇન્ટેલિજન્સ જે છે જે એને ગ્રહણ કરે છે, ગ્રહણ જે કરે છે એ વૈશ્વિક બુદ્ધિ છે એ ત્યાં પડેલી જ છે, એને કઈ કરવાનું જ નથી. પણ આ બુદ્ધિ છે એ વૈશ્વિક બુદ્ધિને, પ્રજ્ઞાની આપણી બુદ્ધિને ઢાંકી દે છે. એટલે હવે તમે વિચાર કરો કે આ બુદ્ધિની નિષ્ક્રિયતા છે એ અંદરની પ્રજ્ઞાનું જે પ્રાગટ્ય કરવાની જે તાકાત ધરાવે છે એ આનામાં છે. બે વસ્તુ થઈ. એટલે આ બુદ્ધિ છે એ અહંકારની પક્ષપાતી છે, એક વસ્તુ. બીજી વસ્તુ છે કે આ જે પ્રજ્ઞાનું તત્વ બુદ્ધિની નિષ્ક્રિયતા થાય તો પ્રજ્ઞાનું તત્વ છે એ આપોઆપ પ્રગટ થાય. પ્રજ્ઞાનું તત્વ એટલે જ્યારે જે સમયે શું કરવું જોઈએ એની અંદરની અન્ડરસ્ટેન્ડિંગ છે એ આપણી અંદર પ્રગટ થાય. હવે આ અન્ડરસ્ટેન્ડિંગ પ્રગટ થાય પછી એટેન્શન છે, બુદ્ધિ છે એ કામની છે. માનો કે મારી અંદર પ્રજ્ઞાનું તત્વ છે, આત્માનું તત્વ છે, પ્રેમનું તત્વ છે, શાંતિનું તત્વ છે. હવે હું આ ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ કરું છું. હવે દાખલા તરીકે મારે કોઈ વસ્તુનું સંશોધન કરવું છે તો હવે હું શું કરું છું? એટેન્શન છે એનો ઉપયોગ કરું છું. પેલા એટેન્શન છે એ મારો ઉપયોગ કરતો હતો અને હવે એટેન્શનનો ઉપયોગ હું કરું છું. મારે હવે કોઈ બાબત જાણવી છે તો જેવી જાણવાની પ્રક્રિયા કરવાની છે તો હું એટેન્શનને જવા દઉં છું, એનો ઉપયોગ કરું છું. પણ એ એટેન્શન દ્વારા મળેલી માહિતી છે મારા અહંકારને વધારશે નહીં. મારા પ્રેમ તત્વ દ્વારા પ્રસારિત છે, મારા આનંદ તત્વ દ્વારા પ્રસારિત છે. મારું આનંદનું તત્વ પેલું મળેલું છે, મારું પ્રેમનું તત્વ મળેલું છે અને હવે બુદ્ધિનો ઉપયોગ છે. તો આ બુદ્ધિ છે એ સહયોગી બુદ્ધિ છે. અને બુદ્ધિ જયારે આપણી માસ્ટર થઈ જાય ત્યારે આપણને બધી વિપરીત દિશાઓમાં લઈ જાય. અશાંતિ તરફ, પ્રેમ વિહોણી સ્થિતિ તરફ, લાચારી તરફ, ગુલામી તરફ આપણને લઈ જાય. એટલે એક બુદ્ધિની સક્રિયતા છે અને એક બુદ્ધિની નિષ્ક્રિયતા. એટલે આધ્યાત્મ છે એ સંપૂર્ણ રીતે બુદ્ધિની નિષ્ક્રિયતા છે. હવે સંપૂર્ણ રીતે બુદ્ધિની નિષ્ક્રિયતા એટલે શું? હવે આપણે એ સમજવા માંગીએ છીએ. બુદ્ધિને નિષ્ક્રિય ના, એટલે દાખલા તરીકે આપણું જે અંદરનું જે આત્મતત્વ છે એ કેવું છે? તો એ કે આત્મતત્વ નિરંતર રીતે છે રૂપે છે. હવે આત્મતત્વ છે રૂપે જ છે. અને અત્યારે આપણી હાલત એવી છે કે છે એને ટચ નથી કરી શકતા, પણ છે દ્વારા જે પ્રગટ થાય છે જેનો પ્રકાશ કરે છે, આ છે તત્વ છે જેનો પ્રકાશ કરે છે એની પ્રતીતિ થાય છે, પણ છે તત્વની પ્રતીતિ થતી નથી, હોવાપણાની પ્રતીતિ થતી નથી. એટલે અત્યારે આપણી હાલત કેવી છે કે છેપણાને, હોવાપણાને, શાંતિને, આનંદને ગુમાવીને આપણે જે છે તત્વ છે જે પ્રકાશિત કરે છે એને હું અને મારું માનેલું છે. એટલે હવે આપણે એવું કરી શકીએ કે આ જે છે તત્વમાં આપણી સ્થિતિ રહે અને છે દ્વારા જે પ્રકાશિત થાય છે આપણે નથી એવું આપણને જ્ઞાન થાય તો આપણને શરીર, આપણી માન્યતા, આપણા ધારણા, આપણા અહંકાર એની સાથે આપણું જે તાદાત્મ્ય છે એ તૂટી જાય. શરીર એક અલગ વસ્તુ લાગે, મન એક અલગ વસ્તુ લાગે, બુદ્ધિ એક અલગ વસ્તુ લાગે, અહંકાર એક અલગ વસ્તુ લાગે. હવે જે અલગ વસ્તુ હોય એ મને પ્રોબ્લેમ ન કરે. હું જો બની જાઉં શરીર તો શરીરના સમસ્યા મારી સમસ્યા છે. હું મન બની જાઉં તો મનની સમસ્યા મારી સમસ્યા. હું બુદ્ધિ બની જાઉં તો બુદ્ધિની સમસ્યા મારી છે. હવે હું જયારે હોવાપણામાં રહું અને હોવાપણા દ્વારા પ્રકાશિત થતી વસ્તુથી હું સેપરેટ થઈ જાઉં, મને એવું અન્ડરસ્ટેન્ડિંગ થાય કે મારું હોવું છે એ આ નથી, આ શરીર છે એ નથી, આ છે દ્વારા જે પ્રકાશિત થાય છે એ હું નથી, એવું જ્ઞાન મારી અંદર બરાબર રીતે દાખલ થાય. હવે તમે વિચાર કરો, છેપણા માટે આપણે શું કરવું પડે? આપણને પરમાત્માએ આપણને એટેન્શન છે એ છે રૂપે આપેલું છે. આપણી અંદર તમે અત્યારે સાંભળે છે એ લોકો આગળ એટેન્શન છે.
અને એટેન્શન છે એ વર્તમાનમાં છે. એટલે પરમાત્માએ આપણને ભેટ આપેલી છે વર્તમાનની. આ વર્તમાનની આપણને ભેટ આપેલી છે, પણ આ વર્તમાનની ભેટ છે એમાં આપણે જીવતા નથી, અને આ એટેન્શન છે એને ભૂતની અંદર લઈ જાય છે, ભવિષ્યની અંદર લઈ જાય છે. એટલે અત્યારે જે પરિસ્થિતિ છે એને સમજતા નથી. હવે તમે વિચાર કરો, છે માટે કઈ કરવાનું હોય? છે માટે એટલું જ કરવાનું છે કે એને જે ભૂત અને ભવિષ્યમાંથી, ભૂત અને ભવિષ્ય જે છે એમાંથી ખાલી છોડાવવાનું છે તો ખરું જ. ફક્ત આપણે જે કરવાનું છે એ શું કરવાનું છે? તો કે ભૂત ને ભવિષ્યમાંથી ખાલી એને છોડાવી દીધું, એટલે જ હોવાપણામાં એ આવી ગયું. હવે હોવાપણામાં આવવા માટે આપણે કર્યું શું? એટલે આ નિષ્ક્રિયતા, બુદ્ધિની નિષ્ક્રિયતા. એટલે સંત પુરુષોએ કીધું કે તમે તમારું હોવું જે શાશ્વત રૂપે છે, દ્રષ્ટા રૂપે છે. તો દ્રષ્ટા તો ભાન, આપણી અંદરનું ભાન તો નિરંતર છે. સવારથી હાન લગીને આપણે બરાબર રીતે નિરીક્ષણ કરી તો નિરંતર રીતે આપણને કોઈ ને કોઈ પ્રકારનું ભાન થાય છે. મને ગમે છે તો ભાન, મને નથી ગમતું તો ભાન, અનુકૂળતાનું ભાન, પ્રતિકૂળતાનું ભાન, સારાપણાનું ભાન, ખરાબપણાનું ભાન. તો આ ભાન છે એ નિરંતર છે, અને આ ભાન છે એ જેને પ્રકાશિત કરે છે એ આપણે નથી. તો હવે ભાન છે એ તો નિરંતર છે, તો એના માટે શું કરવાનું હોય? તો કે એના માટે એટલું જ કરવાનું હોય, ભાનને જે દબાવે છે ભૂત અને ભવિષ્ય, એમાંથી ખાલી છોડાવવાનું. એને છોડાવી દે એટલે એ જે છે એ છે. ન કરવાનો, નિષ્ક્રિયતાનો અર્થ શું થયો? કાંઈ પણ આપણે કરશું ને, કાંઈ પણ કરવાનો જે પ્રયાસ કર્યો ને એ વૃત્તિ રૂપે પ્રગટ થશે, વિચાર રૂપે પ્રગટ થશે, સ્ફુરણ રૂપે પ્રગટ થશે. સ્ફુરણ છે એ દ્રશ્ય છે, વિચાર છે એ દ્રશ્ય છે, ઈચ્છા છે એ દ્રશ્ય છે. આપણું હોવું નથી. વિચાર, ઈચ્છા બધા પેલા એક હોવાપણું છે, શાશ્વત રીતે એક હોવાપણું છે. આવા હોવાપણા માટે કંઈ કરવાનું નથી, એ તો છે જ. ખાલી વાંથી આપણે સુરતાને છોડાવીને અહીંયા બસ સુરતાને છોડાવવું એટલું જ કામ છે, બાકી તો છે જ. એટલે નિષ્ક્રિય, બુદ્ધિની નિષ્ક્રિયતાનો અર્થ શું થાય? બુદ્ધિની જરૂરિયાત જ ક્યાં છે? બુદ્ધિની અંદર પ્રકાશ જ નથી. આપણને એવું લાગે છે કે બુદ્ધિની અંદર પ્રકાશ છે એ હોવાપણામાં છે, એ જોવાપણામાં છે. એટલે હવે તમારે વિચાર કરો કે બુદ્ધિને તમે છોડી દો છો અને હોવાપણા અને જોવાપણામાં તમે આવી જાવ છો. હવે પ્રેઝન્ટ મોમેન્ટમાં આવો છો અથવા દ્રષ્ટામાં, સાક્ષીમાં આવો છો. હવે તમારે શું કરવાનું હોય? બુદ્ધિનો શું ઉપયોગ? હવે બુદ્ધિ છે એ ઉપયોગમાં આવશે. ઓલો બુદ્ધિ આપણો ઉપયોગ કરે છે. એટલે નિષ્ક્રિયતાનો અર્થ બરાબર રીતે સમજવાનો છે. સંતે દ્રષ્ટિ આપી કે તમારું હોવું છે એ સત રૂપે છે, ભાન રૂપે છે. બસ હવે સત અને ભાનમાં જીવવાનું છે, અને જીવવા માટે જે અટકાવે છે એ આ બુદ્ધિ જ અટકાવે છે, અને એ આપણને ભૂત ભવિષ્યમાં લઈ જાય છે. ત્યાંથી છોડાવવાનું છે. એટલે આપણું અત્યારનું કાર્ય છે એ કાંઈ બીજું નથી, ભૂત અને ભવિષ્યમાંથી છોડાવી દેવાનું, આટલું જ કામ છે. આપણને ભાન થાય તો આપણને ખ્યાલ આવે કે અત્યારે ભૂતમાં છે, ભવિષ્યમાં છે, અને ભાન થયું એટલે ભાન પાછું આવી ગયું. અહીં જવાની જરૂર નથી, અહીંયા કોઈ પ્રસંગ નથી, કોઈ વિચાર. અત્યારે 5 વર્ષ પહેલા, 10 વર્ષ પહેલા, 1 કલાક પહેલાની ઘટનાનો વિચાર શું કામ કરું? અત્યારે કાંઈ છે જ નહીં, પરિસ્થિતિ જ નથી. એટલે એ રીતે નિષ્ક્રિયતાનો બરાબર અર્થ સમજવાનો છે. આ જે છે ને સાક્ષી છે ને, એની આગળ ડાયરેક્ટ નોલેજ છે. બુદ્ધિ છે એ તો બહારથી લીધેલી ઇન્ફોર્મેશન છે. એ તો હાવ કરતા હાવ એનું જ્ઞાન હાવ ખોટું છે. વ્યવહારિક રીતે બરાબર છે, પણ આત્મિક રીતે એનું જ્ઞાન બધું ખોટું છે. તો આ જે જ્ઞાન છે એ ખોટું છે, તો એ ભાઈ ખોટા જ્ઞાનની આપણને કઈ જરૂર નથી. એને સાયકોલોજીકલ બુદ્ધિ છે, એને સાયકોલોજીકલ પ્રશ્નનો અંત ન લાવી શકે. બુદ્ધિને ખબર પડે કે મારી અંદર ક્રોધ છે, મારી અંદર લોભ છે, મારી અંદર ઘૃણા છે. બુદ્ધિ કંઈ ના કરી શકે. કરી શકે એ આ હોવાપણું, આ જોવાપણું, આ પ્રેમ તત્વ છે એ કંઈક કરી શકે. અને હોવાપણું, જોવાપણા માટે આપણે કંઈક કરવાનું નથી, પણ જે કરવા મથે છે ને એને શાંત કરવાનું છે. જે કરવા મથે છે, કંઈક ને કંઈ પ્રકારે કરવા જાય છે, એને ખાલી જોવાનું છે, સમજવાનું. ઉપનિષદમાં કહે છે કે આત્મ તત્વ બુદ્ધિથી જાણી ન શકાય, અને બુદ્ધિ નિષ્ક્રિય થાય તો બુદ્ધિ જાણી શકાય ના. એટલે બુદ્ધિ નિષ્ક્રિય થઈ એટલે પ્રજ્ઞાનું તત્વ પ્રગટ થયું. એ બુદ્ધિથી આપણે ન જાણી શકીએ. આ વાત બરાબર જાણી લેવાની. આ કહેવાતી બુદ્ધિ છે એના દ્વારા નહીં, પ્રજ્ઞાથી જાણી છે આપણે. બુદ્ધિ જયારે શાંત થાય છે ત્યારે અંદર પ્રજ્ઞાનું તત્વ પ્રગટ થાય છે, અને પ્રજ્ઞા પોતે પ્રકાશિત છે, એને બીજા કોઈની જરૂર નથી. પરાબુદ્ધિ કહેવાય, પ્રજ્ઞા કહેવાય. અમે એક વ્યવહારિક પ્રશ્ન માટે આવ્યા છીએ. હા,
મારી ડોટર છે એ ઘરે બધું વ્યવસ્થિત કરે છે, હોમવર્ક કરે છે, બહુ બ્રિલિયન્ટ છે, પણ એપિયર થાય એક્ઝામમાં ત્યારે એનું પરફોર્મન્સ ડાઉન થઈ જાય. એટલે એનું કારણ ભય છે. એટલે એને આવડતું બધું હોય એટલે આપણે છે ને એને ખોટા વેલ્યુએશન આપ્યા છે. પરીક્ષામાં વધારે ટકા મેળવવા જોઈએ એવું એની અંદર ડેટા એટલો સોલિડ પાવરફુલ નાખી દીધો ને એની અંદર, એટલે ઈ જયારે પરીક્ષા દેવા જાય ને ત્યારે અંદર ભય આવે. અને ભય છે એ આપણી સ્મૃતિ છે ને સીધું ડાયરેક્ટ રીતે ભયની અસર સ્મૃતિ હોય ને એ વહી જાય. અને સ્મૃતિ વહી જાય એટલે એને પરીક્ષા વખતે જે લેવું હોય આવી શકે નહીં. એટલે કરવું એવું જોઈએ કે એને વેલ્યુએશન આટલી બધી ના અપાય. પરીક્ષાની ભણવાની એટલી બધી વેલ્યુ નથી આપવાની. છે ભણવાનું છે પણ એટલી બધી વેલ્યુ કે જેના દ્વારા એને ભય લાગે કે આ શું થશે. રિલેક્સ, જેટલું અંદરનું રિલેક્સેશન હોય, જેટલી અંદરની નિર્ભયતા હોય એટલી સ્મૃતિ છે ને એ આપોઆપ બહાર આવે. એટલે કરવાનું કઈ નથી. એને જે તમે ખોટી વેલ્યુ આપી દીધી છે ખોટી વેલ્યુ ખેંચી લ્યો કે તારું જી થાય એની ચિંતા ન કરો. એ પ્રોબ્લેમ છે. ભય ન થાય એવું કંઈક કરવાનું છે. અને ભય થાય છે એનું કારણ એની અંદર વેલ્યુ વધી ગઈ છે કે મારી પરીક્ષામાં કંઈક ઓછા માર્ક આવશે તો, નાપાસ થઈશ તો, અથવા પહેલો નંબર આવે છે એને બદલે 5મો નંબર આવશે તો, આ બધા પ્રોબ્લેમ. બાકી એને આવડે છે બધું હોય પણ આ જેવો ભય આવ્યો એટલે સ્મૃતિ ગઈ. સીધી ઇફેક્ટ છે એ બ્રેઇન સેન્ટરને, આ ભય છે એ બ્રેઇનની સ્મૃતિનો નાશ કરી દે. એટલા અમારો ભત્રીજો છે એને બોલવાનો પ્રોબ્લેમ છે, એટલે અમે ડોક્ટરોને તો બધાને ખૂબ બતાવ્યું પણ પ્રેક્ટિકલ સોલ્યુશન અમને હજી સુધી નથી મળતું. એટલે કઈ બોલતા નથી. બોલે છે પણ જીભ અચકાય. એટલે જીભ અચકાય છે એનું કારણ ફક્ત એટલું જ છે એને કોઈ મોટો ભય મળેલો છે. નાનપણની અંદર મોટો ભય છે ને કોઈ આપેલો છે ઘરમાંથી. હવે ખાલી તમે એને પ્રેમનું વાતાવરણ આપશો ને, પ્રેમ જેટલો આપશો ને એટલું, નિર્ભયતા જેટલી આવશે ને એટલું એની અંદર વહી જશે. એટલે આનું મૂળ કારણ છે એ ભય છે. આમાં આનું કારણ એ ભય છે, ડાયરેક્ટ ભય છે. નાનપણની અંદર એવો અમાપ ભય આપ્યો હોય કોઈ મા બાપે, કોઈ આજુબાજુના લોકોએ, ખબર નહીં કોણે આપ્યો હોય. ભયને લીધે એની જીભ છે ઓલી થાય. માનસિક તરફ એટલે ફિઝિકલ ડિસેબિલિટીને લીધે એવું છે કે ખ્યાલ ડોક્ટરોને નથી આવતો. એટલે મેં કીધું કે આપણે ધ્યાનના રસ્તે જો આગળ વધીએ ના, એના દ્વારા ફાયદો તો ઘણો થશે, ઘણો થાય ફાયદો. એટલે ફિઝિકલમાં શું પ્રોબ્લેમ છે? તો નબળાઈ છે, સ્નાયુની નબળાઈ. બરાબર. કદાચ કોન્સન્ટ્રેશન વધે, મન ઉપરનું કાબુ વધે. ના, એનર્જી છે એ એનર્જીનો ફોર્સ હાયરમાંથી આપણને મળ્યા રાખે તો શક્તિ પણ આવે, સમજ પણ આવે, ભય પણ જાય, બધી વસ્તુ થાય. ભાન અથવા આપણે હોવા પણ એમાંથી એક સમજ અથવા તો પ્રકાશ છે શું એને જ પ્રજ્ઞા આપણે કહીએ છીએ. પ્રજ્ઞા એટલે પ્રજ્ઞા એટલે ખાલી ભાન નહીં, પેલું ખાલી ભાન નહીં. ભાન હવે આ ભાન છે ને એ ભાન છે એ આપણી અંતઃકરણની દ્રષ્ટિમાંથી નીકળે. કોઈ અંતઃકરણની દ્રષ્ટિમાં નીકળ્યું, માનો કે અંદર રાગ આવ્યો, દ્વેષ આવ્યો, ભય આવ્યો, જે પણ આપણી અંદર આવ્યું, તો આ જે પ્રજ્ઞાનું તત્વ છે, હવે આ પ્રજ્ઞાનું તત્વ ઓમ કોઈ સાપેક્ષ ન હોય તો કાંઈ પ્રજ્ઞાને પ્રગટ થવાની જરૂર નથી. તો એ જ્ઞાન રૂપે છે જ, એ પોતે જ્ઞાન સ્વરૂપ જ છે. હવે આપણે જયારે પ્રજ્ઞા તત્વ કહીશું ત્યારે રિલેટિવ છે. રિલેટિવ એટલે પ્રકૃતિના સંદર્ભથી છે. પ્રકૃતિને એ ટચ કરે. હવે ડાયરેક્ટ રીતે આ આત્મતત્વ છે એની દ્રષ્ટિ દ્વારા આ પોતે છે અહીંયા જ છે, પણ એની અંદર જે ભાનનું તત્વ છે એ પ્રકૃતિને વેદે. પ્રકૃતિ જેનું તત્વ છે એને પ્રકૃતિને જેવી છે એવી જોવે, એવી સમજે. દર્શનની આ થઈ દર્શનની પ્રક્રિયા થઈ. દર્શન થયું કે અમે પ્રકૃતિ છે અને પ્રકૃતિને આ તત્વ ડાયરેક્ટ રીતે જોવે છે. એટલે ડાયરેક્ટ રીતે જોવે છે એટલે જેવું છે એવું દેખાય છે એને પ્રજ્ઞા કહેવાય. જેવું છે અને જેવું છે એવું રિલેટિવ છે એ પ્રકૃતિના રેફરન્સથી છે. પ્રકૃતિ ન હોય તો એને કઈ જોવાનું નથી, કોઈ સમજવાનું નથી.
એટલે આ જે ભાનનું તત્વ છે ને, એમાંથી અંતઃકરણ દ્વારા કોઈ પણ પ્રકૃતિ વેદાય છે ને, ઈ પ્રજ્ઞાનું તત્વ છે. આ દ્રષ્ટાપણું છે એ પ્રકૃતિને જયારે જોવે છે ત્યારે એને પ્રજ્ઞા કહેવાય છે. પણ જોવા માટે અંતઃકરણની જરૂર પડે, પ્રકૃતિની જરૂર પડે, અને પ્રકૃતિને વેદવી પડે. અને પ્રકૃતિ જેવી છે એવી એને દેખાય, એને પ્રજ્ઞા કહેવાય. જેવી છે એવી દેખાય એ પ્રજ્ઞા. પ્રજ્ઞાનો અર્થ પ્રકૃષ્ટ જ્ઞાન કહેવાય. પ્રકૃષ્ટ જ્ઞાન એટલે એવું જ્ઞાન કે જેને જાણવા માત્રથી એવું કયું જ્ઞાન છે, વિશ્વની અંદર ઋષિમુનિઓએ તપાસ કરી, એવું કયું જ્ઞાન છે જેને જાણવાથી આખા વિશ્વનું જ્ઞાન થઈ જાય. જેમ સોનાના અલગ અલગ પ્રકારના ઘરેણા હોય, અલગ અલગ પ્રકારના ઘરેણા છે, હાથમાં પહેરવાનું છે, કાનમાં પહેરવાનું છે, ગળામાં પહેરવાનું છે, પણ આપણને ખબર પડે કે આ સોનું જ છે. તો ભલે આમ જુદા જુદા ઘાટ બધા જુદા જુદા છે, પણ આપણને ખ્યાલ આવી ગયો કે સોનું તો જેટલા ઘરેણા છે, ઘરેણાના આકારો છે, એ આપણને ખબર પડી કે આના બનેલા છે. એમાં નામરૂપ વાળી આખી પ્રકૃતિ છે એ કોના દ્વારા બનેલી છે? તો એ કે સચ્ચિદાનંદ ભગવાન, અસ્થિ ભાતિ પ્રિય ભગવાન છે, હોવાપણું જે ભગવાન છે એના દ્વારા બનેલું છે, એવી આપણને પ્રતીતિ થાય. આ પ્રકૃષ્ટ જ્ઞાન કહેવાય. પ્રજ્ઞાનું તત્વ છે એને જ્ઞાન કોનું કરવાનું છે? તો એ કે આ પ્રજ્ઞાનું કરવાનું છે કે જેના દ્વારા આ જેટલા નામરૂપ જેટલા દેખાય ને, ગુણ, નામ, રૂપ અને ગુણ, ત્રણે ત્રણની જે પ્રતીતિ થાય ને, એનો જે આધાર હોય ને, એનું જ્ઞાન કરવું ને, એ પ્રજ્ઞા છે. એટલે પ્રજ્ઞાનું તત્વ આવ્યું. હવે પ્રજ્ઞાનું તત્વ ડાયરેક્ટ રીતે એને ન જાણી શકે. આ બધાની અંદર એક તત્વ છે એને ન જાણી શકે. તો પેલા કોને જાણી શકે? તો ફેક્ટ હોય, તથ્ય હોય. અત્યારે તથ્ય છે કે મારા શરીરને બીમારી છે, તો એક તથ્ય છે. એ તથ્યનો હું સ્વીકાર કરું, પણ તથ્યથી ભયભીત ન થાવ. મને કંઈ પણ પ્રકારનો અંદર રોગ થયો હોય, ગાંઠ થઈ હોય, કંઈ થયું હોય, તો મને પેલો જ વિચાર આવે કે મને કંઈક અલ્ટિમેટનું તો નહીં થયું હોય ને. તો આ ફેક્ટને બદલે સાયકોલોજીએ પ્રવેશ કર્યો. અત્યારે ફેક છે એને આપણે જોતા નથી, પણ ફેકની અંદર જે જીજીવિષાનો પ્રવેશ થાય છે, એટલે મને અંદરનો ભય થાય છે કે મારું શું થશે? ગાંઠ કેન્સરની તો નહીં હોય ને, ફલાણી તો નહીં હોય ને, મને તાવ આવ્યો છે તો આ પ્રકારે તો નહીં થઈ જાય ને, આમ તો નહીં થઈ જાય ને. તો આ જે સાયકોલોજી જે પ્રવેશ કરે છે ને, એ સાયકોલોજી જે પ્રવેશ કરે છે એ ફેક્ટ છે એને ઢાંકી દે છે. ફિઝિકલ બોડી છે એને કઈ પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન કરી છે, પણ સાયકોલોજીકલ રીતે હું ડરતો નથી. જીવનની સમસ્યા આવી છે, કોઈ પણ પ્રકારની આર્થિક રીતે નુકસાન આવ્યું છે, ઘરના કોઈ પ્રોબ્લેમો છે, કોઈ પણ પ્રકારના પ્રોબ્લેમ છે, તો પ્રોબ્લેમ જે ફેક્ટ છે એને હું જોઉં છું, સમજું છું, અને એનાથી ગભરાતો નથી, પણ મારી અંતરદ્રષ્ટિ દ્વારા એને જોઈ સમજી અને સાયકોલોજીકલ વસ્તુ છે એને ફેંકી દઉં છું. અને ફેક્ચ્યુઅલ વસ્તુ છે એને મને કઈ પ્રોબ્લેમ નથી. એટલે જીવનનો જે ભય છે એ શેનો છે? તો એ કે તથ્યનો ભય નથી, પણ આપણી મનોમય કલ્પના છે ને એનો ભય છે. સાયકોલોજીકલ કલ્પના. તો સાયકોલોજીકલ કલ્પના વહી જાય તો આપણે નિર્ભય થઈ જાય. એટલે આ પ્રજ્ઞાનું તત્વ આ છે. પ્રજ્ઞાનું તત્વ પેલું ફેક ને જોવે, અને ફેક છે એ આપણને ટ્રુથ તરફ લઈ જાય. ધીરે ધીરે ફેક છે એ કપાતું જાય. ફેક્ટ એટલે શું? અત્યારે મને કઈ પણ પરિસ્થિતિ આવી, પત્ની અમુક રીતે છે, પતિ અમુક રીતે છે, છોકરાઓ અમુક રીતે છે, આજુબાજુની પરિસ્થિતિઓ છે, એમાં મને ઓબ્જેક્શન છે, ફરિયાદ છે, કમ્પ્લેન છે. હવે કમ્પ્લેન છે એટલે હવે તમે આપણા જીવનની અંદર જે નિર્ભયતા છે એ જતી રહેવાની, રાગ થવાનો, અમુક પરિસ્થિતિને ચોટેલા હોય એટલે રાગ હોય, અમુક પરિસ્થિતિથી ભાગવા માંગતા હોય દેશ હોય, તો આ બધી પરિસ્થિતિઓ ફેકને નહીં સમજવામાં છે. એટલે ફેકને જેટલા અંશે સમજતા જઈશ, ફેકનો અર્થ શું થાય? સાયકોલોજીકલ. આ ભગવાને જે આપેલું છે ને એનો વિરોધ કરનારું આપણું મન. અમાપ જે બુદ્ધિ ધરાવે છે પરમાત્મા છે, અને પરમાત્માની અમાપ બુદ્ધિ સામે નાની બુદ્ધિ એમ કે છે આમ હોવું જોઈએ અથવા આમ ન હોવું જોઈએ. આમ ન હોવું જોઈએ જે કે છે એની અંદર પરિપક્વતા નથી. એટલે એ નિરંતર રીતે પ્રશ્નમાં રહેશે. અને ફેકનો જેટલો તમે સ્વીકાર કરો છો એ ફેક તમારી અંદર દાખલ થાય છે, એ પરમાત્માની પ્રજ્ઞા છે. ફેક છે એ પરમાત્માની પ્રજ્ઞા છે. મને આજ કોઈ શારીરિક દુઃખ આવ્યું, માનસિક દુઃખ આવ્યું, કોઈ પરિસ્થિતિ બગડી, એના કારણો છે. મારા કર્મના અણુ પરમાણુ છે. હવે આ કર્મના અણુ પરમાણુ છે એને મારે સમજવાના છે, અને કર્મના અણુ પરમાણુથી મારે પાર પણ થવાનું છે. કર્મના અણુ પરમાણુને ભોગવું છું સમજીને, અને એ કર્મના અણુ પરમાણુથી હું જુદો થઈ જાઉં, સેપરેટ થઈ જાઉં છું, અસંગ થઈ જાઉં છું. એટલે કર્મનો કરતાય નથી બનતો. આ બે વસ્તુ મારે કરવાની છે. એટલે ફેક્ટ દ્વારા ટ્રુથ તરફની યાત્રા છે એ આ
પ્રજ્ઞા દ્વારા થવાની છે. પ્રજ્ઞા છે એ ભાનમાંથી નીકળતું એક, જેમાં સૂર્યમાંથી કેમ કિરણ નીકળે, એમ આ ભાનનું પિંડ છે ને, ભાનનો અમાપ પિંડ છે ને, એમાંથી એક દ્રષ્ટિ નીકળે છે. એ દ્રષ્ટિને પ્રજ્ઞા કહે છે. મારે એક પ્રશ્ન, જે ઘરમાં રહું છું ને એમાં મને એવું લાગે છે કે આજુબાજુમાં મકાન બન્યા એટલે ઉર્જા થોડી ઓછી થઈ હોય એવું ફીલ થાય. એને લીધે આમ સફોકેશન થાય અને ન ગમે ઘરમાં એવું થાય. અને હું જે સાધના કરું છું એમાં પણ મને થોડુંક એમ લાગે કે મને ઉર્જા નથી મળતી. ઉપાય શું આપણે કરી શકીએ? એટલે એ સાયકોલોજીકલ છે કે ફેક્ચ્યુઅલ છે? એટલે એ તમે કેવી રીતે કહી શકો? ઉર્જા પછી જ બંધ થઈ, કારણ કે આજુબાજુમાં મકાન બન્યા. પણ એ બરાબર છે. આજુબાજુના મકાન દ્વારા, માનો કે હું પરમાત્માની અંદર જીવું છું, પરમાત્માના, માનો કે હું પરમાત્માના તરંગોમાં, ભજનના તરંગોમાં હું જીવું છું, તો ભજનના તરંગમાં હું જીવું છું, તો મારા આજુબાજુના ભજનના તરંગો છે. હવે ભજનના તરંગો છે તો મારી અંદર ઉર્જા તો રહે. આ મારા ઘરમાં, મારી અંદર, અને હું ઘરમાં રહું છું, મારા હોવા દ્વારા આ ઘરની અંદર ઉર્જા હોય છે. હવે હું ક્યાં જીવું છું? હું ક્યાં જીવું છું? રાગમાં, દ્વેષમાં, કે ખરેખર ભગવાનમાં જીવું છું, હોવાપણામાં જીવું છું? તો હવે તમે જેટલા અંશમાં તમારાપણામાં ભગવત તત્વમાં તમે જેટલા અંશમાં જીવશો, એટલું વાતાવરણ તમારી આજુબાજુ પાવરફુલ થશે, હાયર થશે, એની ફ્રીક્વન્સી હાયર થશે. એટલે પ્રોબ્લેમ છે એ વા નથી, પ્રોબ્લેમ છે એ અહીંયા જ. તમે હાયર ફ્રીક્વન્સીમાં જીવી શકો એમ છો. આ દુનિયાનો ગમે એવો કળિયુગ હોય ને, પણ તમારી અંદર હાયર, તો તમારી આગળ કળિયુગ ન હોય, સતયુગ જ હોય. તો તમારી અંદર એવી કોઈ સુરતા હોવી જોઈએ કે જે હાયર સાથે ટચ કરે એવી હોવી જોઈએ. તો તમારે એવું કરવાનું છે કે હાયર સાથે ટચ કરે એવી ઉર્જાનું એવું ભજન કરો. એટલે સાયકોલોજી છે ને એને ક્ષતિ કરો. કારણ કે આ મંદિર બને છે, મંદિરની મૂર્તિઓ બને છે, કોના દ્વારા બને છે? માનો કે તમે કોઈ મંદિરમાં જાઓ છો તો કોઈ મંદિરમાં પાવરફુલ ઉર્જા હોય છે, કોઈ મંદિરમાં હોતી નથી. તો એ બધાનો આધાર કોણ છે? તો એ કે એનો આધાર છે એ પૂજારી છે. પૂજારીમાં શું છે? એ મૂર્તિમાં જવાનું છે, એ તમારા ઘરમાં પ્રસરવાનું છે. તો હવે તમે વિચાર કરો, તમારા ઘરની અંદર પ્રસરે છે એ તમારા દ્વારા જ પ્રસરે છે. તમે એક વખત એમ કહો કે ભગવાનનો અહીંયા જ, આ ભગવાનનો જ આવાસ છે, આમાં ભગવાન સિવાય કોઈ હોય જ ન શકે. તમે એવો ભાવ કરશો તો આખું ભગવતમય. તમારા નકારાત્મક વિચારો દ્વારા આખી વસ્તુ, આવી પરિસ્થિતિઓ, પણ તમારી પરિસ્થિતિઓ પણ એવી બને. તમે માનો કે અત્યારે નેગેટિવ થોટ કરો કે આ બધું નેગેટિવ થઈ ગયું છે, એટલે તમારી પરિસ્થિતિઓ, તમારા વ્યવહારમાં પણ એક નેગેટિવ વસ્તુ બહાર પડતી દેખાય. તો એનું કારણ તો ફક્ત આ જ છે, તમારો જે નેગેટિવ થોટ છે એ એનું પરિણામ છે. એટલે તમે એને હાયર કરી શકો